આ ભાઈ આપણે આ ડીજે ભાઈ ને આજ બૂટ લેવડાવવાના છે ડીજે ભાઈ શોરૂમ માં કહે છે કે શોરૂમ માં લેવા આવે છે પણ આવે છે રવિવારી માં કહે છે હું 800,000 વાળા પહેરું છું ઈ જા ડીજે ભાઈ છે भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ फंस गया भाई मैं નાઇટ ડ્રેસ ના લેંગા બતાવો આમ તાકાત વાળો દરિયા કાંઠે ગયા હોય તેમ થઈ જવું છે કે આ તો ડીજે ભાઈ છે શું વાત છે અરે તૂટી જાય પાકું once more અરે પણ આ ભાઈ તૂટી જાય જોઈજો ગેરંટી A few moments later. તો ડીજે ભાઈ પહેરો તમે ચશ્મા હાલો ડીજે ભાઈ તમે તો ખરીદી કરી લીધી તો તમારા છોકરા હાટુ તો આ બૂટ લ્યો એલા મારા લગન જ નથી થયા क्यों हिला डाला ना હવે હું મજાક કરો સાચું કા ડીજે ભાઈ ખરીદીમાં આપણને કેટલી બધી મજા આવી તમે જો આ મારા સબસ્ક્રાઇબરો કેટલા બધા છે ભાઈ આપ सब मेरी वीडियो देखते हो आपको कैसी लगती है बढ़िया बोलो બે શબ્દ પોપટ વિશે હવે મિત્રો હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોલી બ્લોગ માં આ આપણી સાથે છે આપણો ભાઈબંધ ડીજે તો ડીજે ને આજે આપણે આખી રવિવારી બતાવવાના છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ડીજે અહીંયા આપણે 4 પ્રકારની માર્કેટ છે કપડા માર્કેટ છે બૂટ માર્કેટ ત્યારબાદ ફર્નિચર માર્કેટ તો પહેલા આપણે ક્યાં જવું છે 2000 years later. કપડા બજાર ચાલો કપડા બજાર આવી ગઈ તમે જોવો તો ખરી કેવા કેવા કપડા મળે છે આ ડીજે કપડા બજાર તો આવી ગઈ છે હવે આપણે નવા બૂટ જોવા હાલો બૂટ તો મારે જોવા કેવા છે આ બધા વખાણે છે બહુ કે બહુ સારા હોય છે તો ચાલો આપણે જોઈએ આમ જો ડીજે હવે આપણે આવી ગયા છીએ આ તું જોશ ચારે બાજુ તને બૂટ ને આ બધા લોફર ને એવા જોવા મળે છે તો જો આજે છે ને તો તને આવા માત્ર 400 રૂપિયામાં મળી જાય અને તું ભાવ કરાવતો છે 300 રૂપિયામાં આપી દે અરે હોય 100%. અને ત્યારબાદ જો તારે સ્પોર્ટમાં લેવા હોય અત્યારે આવા બધા ફંકીમાં હાલે છે હોગીમાં જો તું હવે આજે ડીજે ભાઈને આપણે શોપિંગ કરાવવાની જ છે હરખી કરીને હજી નો મજા આવી બીજા જોવાયા હાલો રેવા દો હજી જોઈએ આપણે ત્યારબાદ અત્યારે આવા પણ ચાલે છે વ્હાઈટ પેન્ટ ઉપર પણ જોઈ લેતો આવી મજા કે નો આવી અરે હજી પણ જોઈ હાલ આ બાજુ આવતો રે આયા તું જો ત્યારબાદ આ જો આમાં મજા આવી જો તું ખાલી ક્વોલિટી જો તું એકવાર ખાલી 350 રૂપિયા સાચું કેસ ને અને આ ભાઈ રહ્યા તો તેની આપણે આ સ્ટોલ છે ભાઈ તારું નામ શું છે અલાદીન આપણે આ ડીજે ભાઈ ને બૂટ લેવડાવવાના હરખા કરીને ભાવ તો કીજે આપણો થઈ જાય ને ભાવ મેં તો 400 રૂપિયા કીધા પણ 400 નથી 300 રૂપિયા સાચી વાત કે ખોટી વાત 350 રૂપિયામાં ડીજે આ તો હવે તો આપણે બે કે 3 જોડી લેવી પડશે તું જો ખાલી એકવાર અને ત્યારબાદ આપણે તું આયા જોઈ લે તું આમાં 250 રૂપિયા લઈ લ્યો આવડ્યા તો ડીજે આ બધાય છે ને તો તેમ 250 રૂપિયામાં એલા બૂટ મળે આયા જો તો ખરી હું કે 2-3 ઉપાડી લેવાય પછી ભાઈ બંધુ ને આપી દઈશું આપણે પ્રિન્સિયા ને આપી દઈશું લઈ જાવ આ જો તું ક્વોલિટી અને ડિઝાઇન જો તું ખાલી એકવાર જોરદાર આય રેવા દે આ ભાઈ આપણે આ ડીજે ભાઈ ને આજ બૂટ લેવડાવવાના છે ડીજે ભાઈ શોરૂમ માં કહે છે કે શોરૂમ માં લેવા આવે છે પણ આવે છે રવિવારી માં કહે છે હું 800,000 વાળા પહેરું છું ઈ જા ડીજે ભાઈ છે એમ નહીં મારી વાત તો સાંભળો ઈ જેને પહેરે છે હું 2250 ના લીધો અરે મારી વાત સાંભળો આ બૂટ અમે બારે ગયા ને તો ભાઈ ને 1200 રૂપિયા ના કીધા તમે કેટલામાં દીશો અમારે ખાલી 250 માં જ આપવાના છે આ ડીજે ભાઈ પોતે 250 રૂપિયામાં દઈ દેવાના છે સાચી વાત આ ડીજે ભાઈ 250 રૂપિયા ડીજે ભાઈ તો આ ઓલા શોરૂમ વાળા તો બટકાવે યાર આપણને આ 1200 રૂપિયા કીધા હતા ને બટકાવે નહીં લટકાવે સાચી વાત હાલો ડીજે ભાઈ ખરીદીમાં આપણને કેટલી બધી મજા આવી તમે જો આ મારા સબસ્ક્રાઇબરો કેટલા બધા છે ભાઈ આપ सब मेरी वीडियो देखते हो
आपको कैसी लगती है? बढ़िया. ડીજે ભાઈના બૂટ તો આવી ગયા છે ને હવે આપણે જોઈશે ટ્રાવેલિંગ બેગ અને ઓફિસ બેગ પણ અહીંયા મળે છે. તમે જોઈ શકો છો બધી ક્વોલિટી અને નાના બાળકોના મોટાના, ત્યારબાદ આ છે મોટા બેગ ટ્રાવેલિંગ બેગ, ત્યારબાદ આ પણ ઠેલા છે. તો ડીજે ભાઈ હાલો બૂટ તો હવે લેવાઈ ગયા આપણા. હવે શું લેવાનું? આપણે ઠેલા લઈ લઈએ. આ દફતર ટ્રાવેલ માટે બેગ. અરે આ ખંભે મારો યાર તમે મોટો ઠેલો લ્યો પણ લગન ભલે ન થયા હોય તોય આ જોઈશે આપણે. તમારે ઘરવાળી આવે ત્યારે કામ આવશે. એમાં શું હોય? હાલો બે ઠેલા લેવા છે, એક નાનો ને મોટો. ભાઈ આપણે આજે મોટો ઠેલો હોય તો એનો ભાવ કયો? 350 રૂપિયા. પાકું ને? ખોટી વાત નહીં ને? શું વાત કરો છો? પણ ક્વોલિટીમાં ફેર હોય? શું વાત કરો છો? ઓકે, સારી વસ્તુ અને લો પ્રાઇસમાં. હાલો ડીજે ભાઈ તો આ ઠેલો તમે નાખી લ્યો ખંભે. હાલો ડીજે ભાઈ ને ઠેલો લેવડાવી દીધો. હવે ડીજે ભાઈ બીજું શું લેવાનું હતું આપણે? આપણે નાનું બેગ લેવું છે, નાનું જડી જાય તો સારું. આપણે આ મિલિટરી કલર લઈ લઈ તો ખોવાઈ જાય તો મળી જાય. તો આ બેગ છે દુકાનમાં 450 રૂપિયામાં, પણ આપણે શું ભાવે દઈ છીએ? તમે 350 કયો, પણ આમ ડીજે ભાઈ માટે કેટલા રૂપિયા? હાલો ભાઈ તો ડીજે ભાઈ તમારી માટે 300 રૂપિયામાં ખાલી આ તો પાકું ને બેગ નું પણ? હાલો તો હવે આપણે ટ્રાવેલિંગ બેગ પણ લેવાઈ ગયા અને 2 જોડી બૂટે લેવાઈ ગયા, બરોબર. તો હવે આપણે શું લેવાનું બાકી રહ્યું? નવા કપડા જોવા જાય. હાલો પાકું? હાલો તો હાલો ડીજે ભાઈ આપણે બૂટ લેવાઈ ગયા છે અને લેવાઈ ગયા છે બેગ. ટ્રાવેલિંગ 2 બેગ લઈ લીધા. હવે તમારે શું જોઈશે? નાઇટ ડ્રેસ ના લેંગા. હાલો તો આપણે આ ભાઈના સ્ટોલે આવી ગયા છે. ભાઈ તમારું નામ બોલો. વિનોદભાઈ. હા તો હાલો હવે આ ડીજે ભાઈ ને કઈક શોપિંગ કરાવો અને નાઇટ ડ્રેસ ના લેંગા બતાવો. આમ તાકાત વાળો દરિયા કાંઠે ગયા હોય તેમ થઈ જવું છે. આ તો ડીજે ભાઈ છે. શું વાત છે? અરે તૂટી જાય પાકું? અરે પણ આ ભાઈ તૂટી જાય જોઈજો, ગેરંટી ભાઈ. વાહ ભાઈ. હાલો ડીજે ભાઈ આ તૂટે નહીં એવો લેંગો આવી ગયો. હવે બોલો કલર ગમે? કલર જોઈએ બીજા? હાલો મોટભાઈ કલર એક મળી ગયો, હજી 2-3 કલર બતાવો હારા. ઓ ભાઈ આ તમે બધી આવી રીતના જ ક્વોલિટી ચેક કરીને આપો છો. હાલો ડીજે ભાઈ 2 કલર થઈ ગયા. હું તો એમ કહું કે તમારા લાલ કલર લેવો જોઈએ. પણ તમે જોવો તો ખરી, આમ તમે નો લ્યો પણ તમે બતાવો તો ખરી. આમ તમે કલર જોવો ખાલી એકવાર. 6 પોકેટ વાળો. તો આપણે આ લીસું ફંકી ફોટા પાડવા કે ના? હાલો 3 લેંગા પાકા ને? કાંઈ વાંધો નહીં. અને ભાઈ આ તમે લેંગા બતાવ્યો, ભાવ તો કયો? 200 રૂપિયા. સાચું બોલો અમને. અમે રાજકોટ ગયા હતા મોલમાં, મારી વાત સાંભળો. મોલમાં ગયા ને 600 રૂપિયા લેંગા ના કીધા. 600 માં 3 પાકું? ખાલી ડીજે ભાઈ માટે? વાહ ભાઈ વાહ. હાલો ડીજે ભાઈ હવે લેંગા આવી ગયા. હવે આપણે મને લાગે તમારે ચશ્મા ઘટે, ચશ્મા લીશું પાકું? હાલો રેડી. આપણે હજી 50% જ ખરીદી થઈ છે, 50% ખરીદી બાકી છે. તો હવે આપણે શું ખરીદી કરશું? પણ મને અત્યારે તરસ લાગી હે. તરસ લાગી છે તો કઈક તમે કઈ ઠંડુ પીશો? તો ચાલો હું તમને હવે ઠાકર લચ્છી વાળાની લચ્છી પાઈએ અને તમે કહેજો કે તમને રવિવારીની લચ્છી કેવી લાગી. લ્યો ડીજે ભાઈ તમે લચ્છી પીવો અને તમે પીને કહો તમને કેવી લાગી. એક નંબર. તો હવે તો તમે બોલી શકશો ને આમ જોરદાર બાકાજી કો કાંઈ ઘટે નહીં. જી ભાઈ હવે આપણે ખરીદીમાં શું બાકી છે મને કયો યાર તમે? આંખું નથી ખુલતી તમારી? હાલો કાંઈ વાંધો નહીં. હમણાં હું તમને જો આ જો કેટલી બધી પ્રકારના ચશ્મા છે હું તમને દઉં. આ રહ્યા હવે રેડી. આ ઉભા રહ્યો પહેરા પહેલા. ભાઈ આનો ભાવ 80 રૂપિયા, પણ અમને તો આના બાયરે 300 રૂપિયા કીધા હતા. ઓકે રવિવારીમાં ભાવ પ્રોડક્ટ સારી પણ વસ્તુ આપણે ભાવ એકદમ સસ્તો. વાહ ભાઈ રીઝનેબલ ભાવમાં. હાલો ડીજે ભાઈ પહેરો તમે ચશ્મા. પુષ્પરાજ. અરે પણ હાલો ચશ્મા આવી ગયા. હવે હજી કઈ ઘટે? શું ઘટે?
આમાં ઘડિયાળ નથી. પાકું પાકું પાકું. ઘડિયાળ નથી. ઘડિયાળ એક આપણે ગોતી સારી. આમ જોતો ખરી કેવી બધી મસ્ત મજાની ક્વોલિટી ગોલ્ડન. ત્યારબાદ આપણે આમાં ભાઈ ડીજે ભાઈ તમે કયો કલર જોઈએ તમારે? બ્લેક કલર જોઈએ તમારે? બ્લેક. મારું કહેવાનું એમ થાય છે તમને આ ગમી કે બીજી જોઈએ તમારે? જોવો તમે. આ નહીં રેવા દો. હાલો હું તમને હજી આ રહીજો ભાઈ. ડીજે ભાઈ આ ઉપાડો. જોરદાર. નંબર. હાલો હાલો પહેરો. બતાવો. અરે ભાઈ જોરદાર. આમ તમે જો તો ખરી. હવે આમાં તમારો ટાઈમ સાચો દેખાડશે. અરે હાલો હવે હું આપણે ખરીદીમાં બાકી રહ્યું બસ હવે પૂરું કે હજી કે કઈ ગોતી હજી કઈક મળે તો આગળ કઈક ગોતી. ઉભા રહ્યો. કાકા આપણે આ ઘડિયાળ ભાઈ લેવાની ડીજે ભાઈ કેટલા રૂપિયા ભાવ છે? 200 રૂપિયા. હાલો ડીજે ભાઈ 200 રૂપિયામાં આપણે આ ઘડિયાળ પણ આવી ગઈ. હવે હું ઘટે? બસ હવે આપણે આગળ જોઈએ. રેડી? હાલ તો ડીજે હવે આપણે ટ્રીપમાં શાક બનાવવા માટે તપેલું જોઈશે ને. હાલે એલા પણ શાક નહીં, ચા બનાવવા માટે. ને આવડામાં ચા નો બને એલા. એલા આમાં શાક બને એલા? અરે 2 જણાનું શાક બની જાય મને આમાં મને નો થાય. એવું હે? આ મોટભાઈ સોરી અમારે ભૂલ થઈ ગઈ. અમારે ચા બનાવો. ચા બનાવવાની કઈક વસ્તુ હાલે. રેડી હવે અરે એક નંબર. એક આ કેટલી લઈ લે. કેટલી જોહે એલા ટ્રીપમાં. એલા હા હા નાકાવાળો કપ લાવો. નાકાવાળા જોઈશે. 2-3 આપી દો અમે. ઓકે લાવો. હાલો આ ભરી લ્યો આપણે આખું આ. અરે હાલો લાવો નાકાવાળો. હાલો ભાઈ આ રકાબી લાવો. હાલો રકાબી આવી ગઈ. ડીજે ભાઈ ગયણી ગયણી આમાં નાખો. અરે મોંઘી લાવો ડીજે ભાઈ. આપણે કરોડપતિ છે. અરે લગન જ નથી હજી. હાલો રેડી? ચા બનાવવાની વસ્તુ આવી ગઈ. હાલો ડીજે ભાઈ તમે તો ખરીદી કરી લીધી. તમારા છોકરા હાટું તો આ બૂટ લ્યો. એલા મારા લગન જ નથી થયા. હવે इसकी गारंटी मैं नहीं दे सकता. હું મજાક કરો? સાચું કા? અરે તો તમારા ભત્રીજા હાટું લઈ જાઓ. સાચું? હા એલા બૂટ તો મસ્ત આવ્યો પણ હા ભાઈ આને ભાવ તો કયો થોડોક. ઓકે જો આ છે બૂટ બધા 300 વાળા છે ડીજે અને આ છે 350 વાળા. અને તું આમ કલર જો ને ક્વોલિટી તો જો ખાલી એકવાર. કાંઈ ઘટે નહીં. હા તો હું કે ભત્રીજા હાટું લઈ લઈશું એક કે 2 જોડી? તો ભાઈએ ભાવ જ એવો કીધો. હે મોટભાઈ આ અમે બૂટ લેવા ગયા હતા એક ભત્રીજા હાટું તો અમને 900 રૂપિયા કીધા. તો ભાવ કેમ 900 રૂપિયા ના આટલો? ઓકે આપણે રવિવારી ફેમસ જ આપણે એની માટે છે કે ટૂંકમાં આપણે વસ્તુ સારી પણ ભાવ એકદમ લો. સાચી વાત છે ઈ? તો હાલો ડીજે ભાઈ 2 જોડી બૂટ પાકા કરી આપણે અહીંથી. હાલો તો ભાઈ 2 જોડી બૂટ પાકા હો આઈના અમારા. ડીજે ભાઈ વેન કરે ચકલા લેવાય. પણ ચકલા તમારે કોની હાટું લેવાય? છોકરા હાટું કે ના તમારા કે તમારા ભાઈના? મારા ભાઈના. આ તમે પોપટ એને દીશો તો બોલો 2 શબ્દ પોપટ વિશે હવે. અને આમ જો આ ઓલા ભાઈ કેવા મસ્ત મજાના ચકલા પોપટ વેચે છે. ભાઈ તમારું નામ બોલો તમારું. લ્યો ભાઈ તો નામ નથી કેતા. ડીજે ભાઈ કેમ ટાઢા પડી ગયા તમે? મને ચાની તલબ છે. ચા પીવો ચા. ચા મને ક્યાંય દેખાતોય નથી. ભાઈ તમે ચા વેચો? સાચું કા? હા તો પાઈ દો ડીજે ભાઈ. હવે નકર અમારે બોલી નહીં શકે. વાહ ભાઈ વાહ. હાલો ડીજે ભાઈ ચાની ચુસ્કી આઈ રે. આમ જો બાકાજીક બોલવી જોયો. અરે મજા આવી ગઈ. જોરદાર. પણ એકવાર આ ભાઈને ચા પીવો તમારા અરમાન પૂરા થઈ જશે. સાચી વાત. અરે ભાઈ જોરદાર. હાલો તો કાંઈ વાંધો નહીં. રવિવારીમાં તમે વિઝિટ કરો ને તમારી એનર્જી ડાઉન થાય તો આ ભાઈ ચા વેચે તો ચા પીવાનું ભૂલતા નહીં. ચા તો અત્યારે બધાને આપણે ગુજરાતી લોકોની પહેલી પસંદ જ ચા છે. શિયાળો ઉનાળો ચોમાસું ચા વિના હાલે નહીં. હાલો ડીજે ભાઈ હવે તો કાંઈક હવે બોલી શકશો ને કમ્પ્લીટ? હવે તો રવિવાર ગજવું મારા બાકાજી બોલવી છે. જીતી બોલાવી દો. હાલો ડીજે ભાઈ હવે આપણે તમે ચા પી લીધી એનર્જી કમ્પ્લીટ. કમ્પ્લીટ. તો હવે આપણે શું વસ્તુ બાકી રહી એ મને કયો. લુગડા આપણે નાઈ ડ્રેસ તો લઈ લીધા. તો હવે આપણે તૈયાર કપડા લઈશું કે સીવડાવેલા? સીવડાવેલા. તૈયાર તમને નહીં ફાવતા? નહીં ફાવતા મને.
તો હવે આપણે કાપડ વાળા ભાઈ આ રહ્યા ભાઈ, તમે આ કાપડ વેચો છો, તમારું જ છે ને આ? અને આપણે ડીજે ભાઈ હવે 500-600 વાળી જોડી છે સ્ટાર્ટિંગ માં કે કેટલા વાળી? 150 વાળી છે, બીજી ક્યાં હારામારી જોડી 280 વાળી. શું વાત કરો, મજાક નથી કરતા ને ભાઈ? નીંદર માં તો નથી ને? આમ જોવા દો તો ના. ડીજે ભાઈ આ ભાઈ હું કે 150 રૂપિયામાં જોડી? ભાઈ મજાક નથી કરતા ને. મને મજાક લાગે, તમને ભાઈ સાચું કયો ને, તમે મજાક ન કરતા હો. કાંઈ નો ઘટે. આ તો બતાવો, હાલો 150 વાળી બતાવો પેલા. આ 150 વાળી છે, બજારમાં તમને 250 થી જ નહીં મળે. ઓકે, આ 150 વાળી જોડી. હા, વાહ ભાઈ વાહ. હાલો હવે પછી આપણે બીજી રેન્જ. આ ભારેમાં છે. ઓકે, આ કેટલા વાળી? આ 200-250 રૂપિયાની જોડી છે. 250 રૂપિયાની જોડી. 100 વાળી છે, બીજી ભારેમાં છે. 280 વાળી 500 માં બે. પછી આનાથી પણ કઈ ભાઈરેમાં હજી હોય તો બતાવો. ભારે છે 350 વાળી છે, બજારની કિંમત છે 500 રૂપિયા. ઓકે હાલો ડીજે ભાઈ, તો હવે આમાં આપણે આપણી ગણતરી હતી 5 જોડીની, પણ આ ભાઈ 150 રૂપિયા કે તો 10-15 જોડી લઈ લઈ. પાકું? કાંઈ વાંધો નહીં. હાલો આપણે કેટલી બધી ખરીદી કરવાની હતી, બધી ખરીદી આપણી થઈ ગઈ છે. ડીજે ભાઈ આપણું બજેટ હતું 12,000 રૂપિયાનું, તો આપણને 3,000 માં જ બધી વસ્તુ મળી ગઈ. શું વાત છે? તો હા હોય ને. અરે આપણને કેટલા રૂપિયા વધ્યા આપણી પાસે? 3,000. તો તમે કાંઈ દર્શકોને કહેશો કે તમે અહીંયા ખરીદી કરવા આવો કે નહીં? હા જરૂર કહીશ. તમારે પણ જો આવી પ્રોડક્ટ, બેગ, થેલા, લંગડી કાંઈ પણ વસ્તુ લેવી હોય તો તમે રવિવારે એકવાર વિઝિટ કરો. તો આપણે ડીજે ભાઈ પહેલી વખત આવ્યા હતા રવિવારીમાં. ભાઈ તમને કેવી લાગી રવિવારી? મજા પડી ગઈ. મજા આવી ગઈ? નંબર. કાંઈ વાંધો નહીં મિત્રો, ડીજે ભાઈને તો મજા આવી ગઈ છે અને આપણે પણ ખરીદી કરી લીધી છે. જો તમારે પણ વિઝિટ કરવું હોય તો તમે વિઝિટ કરી શકો છો રાજકોટની રવિવારી.